ભાભી ભૂખ લાગી છે, કઈ ખાવાનું પડ્યું છે? બનાવું છું. તમે બહાર જવાના છો આજે કે? હા, બહાર જવાની છું. અને રાત્રે મારું જમવાનું ના બનાવતા, હું લેટ આવીશ. કેમ? એવું તો શું કામ છે કે રાત્રે લેટ આવશો? અત્યારમાં જાઓ ને રાત્રે આવો, એવા શું કામ હોય તમારે? મારી ફ્રેન્ડનો બર્થડે છે તો અમે લોકો બહાર જવાના છીએ સાંજે. પૂછ્યું તું ઘરમાં કોઈને? એટલે તો તમને કીધું ને અત્યારે ભાભી. બેનબા, તમારા ભાઈને ખબર પડશે ને તો એ ગુસ્સો કરશે. જ્યારે હોય ત્યારે નીકળી જાવ છો. તમને કહીને જાઉં છું ને, તમારે મારા ભાઈને સમજાવી દેવાના. એટલા માટે જ તો તમે છો ને મારા ક્યુટ ભાભી. હું તમારા છો જવું હોય ને તો તમારા ભાઈને પૂછીને જજો. અને એક વાત એ કે કાલે ઘરે મહેમાન આવવાના છે, એટલે આજે જ્યાં જવું હોય ત્યાં જજો. કાલે સમયસર ઘરે જ રહેવાનું છે. પ્લાનિંગ બની ગયો છે, કાલે પણ જવાનો. સાંજે કેક કાપીશું, પછી સવારે બધા લોકો ફરવા જવાના છીએ તો વિચારીએ છીએ કે કંઈક જઈએ એમ. તમે તો બહુ બધું વિચારી લીધું. પૂછ્યા વગર વિચાર્યા ન કરો. તમારા ઘોડા ઓછા દોડાવો અને મારું સાંભળો. તમને કહી તો દીધું ભાભી, હવે શું છે? અને આ ઘરમાં ભાઈ કરતા વધારે તો તમારું રાજ ચાલે છે, તો પછી એડજસ્ટ કરી લેજો ને થોડું ઘણું. નહીં. સાંભળો મારી વાત. કાલે સવારે તમને છોકરાવાળા જોવા આવવાના છે. શું? તમારા ભાઈએ એ લોકોને ઓલરેડી હા પાડી છે, કારણ કે એ લોકોને તમે ગમી ગયા છો ને તમારા ભાઈને એ છોકરો ગમી ગયો છે. એટલે તમારે પણ બસ હા પાડવાની છે, બીજી કોઈ વાત નથી કરવાની. તો તમે પણ સાંભળી લો કે એ જે છોકરાવાળા આવે છે ને એમને ના પાડી દો. જરૂર નથી આપણે ઘરે આવવાની. શું કામ ભાઈ? માંગુ લઈને આવે છે લગ્નની વાત કરવા માટે, શું કામ ના પાડીએ? એકચ્યુઅલી મારે લગ્ન નથી કરવા. ઓહ બેનબા, તમારે લગ્ન નથી કરવા ને એમ ન ચાલે. તમારા ભાઈએ એ લોકોને જુબાન આપી છે, અને તમને ખબર છે ને કે શબ્દોની કેટલી કિંમત હોય? ખબર છે, અને મેં પણ કોકને જુબાન આપી છે. તમને ખબર હોવી જોઈએ ને. તમે મને શબ્દોનું જ્ઞાન આપો છો તો મેં પણ કોકને પ્રોમિસ કર્યું છે. કોને? આદિને. એ કોણ છે? ભાભી જો હું તમને, કોણ છે? હું એમને લવ કરું છું અને એમની સાથે મેરેજ કરવા માંગુ છું. વાહ, આજકાલની પ્રજા. ભાભીના મોઢા પર બોલતા એને શરમ પણ નથી આવતી કે હું એને પ્રેમ કરું છું. તમે પૂછ્યું કોણ છે એમ? પણ તો પ્રેમની ઉંમર છે આ? હે? ભણવાની ઉંમર છે, ઘર સંભાળવાની ઉંમર છે, કઈ શીખવાની ઉંમર છે. પ્રેમ કરવાની આ ઉંમર નથી, સમજ્યા? એ જે હોય તે. હું લગ્ન તો આદિ સાથે કરીશ. આમને આ લોકો આવે છે ને એમને ના પાડી દો, અને ભાઈને પણ સમજાવી દેજો તમે તમારી રીતે. ના, હું નહીં સમજાવું. કેમ? તમારા ભાઈને હું કાંઈ સમજાવવાની નથી. ભાભી, એક વાત યાદ રાખજો, લગ્ન થશે તો જ્યાં તમારા ભાઈ અને હું કહેશું ને ત્યાં, તમને ખબર છે છોકરો કેટલો પૈસાવાળો છે, ત્યાં જશો ને તો રાજ કરશો. પણ હું આદિને લવ કરું છું તો એમની જોડે મેરેજ કરીને શું કરીશ? એકારે 3 જિંદગીઓ બરબાદ થાય એની કરતા સીધી રીતે કાલે જે છોકરો આવે છે એમને ના પાડી દો. લવ, શાંતિ રાખો, શાંતિ. લવ બહુ કાંઈ હોતું નથી. બધું હોય છે. વરસ 2 વર્ષનું આકર્ષણ છે. ખાવા ખીચડી ખૂટશે ને તો પ્રેમ આપોઆપ ઉડી જશે. હા, તો કાલે આ છોકરો જોવા આવશે, એને ખાવા ખીચડી ખૂટશે તો? તમે છે ને વધારે આર્ગ્યુમેન્ટ ન કરો. ત્યાં ખીચડી ખૂટશે ને તો અમે ભરાવી આપશું, કારણ કે અમે તમારા લગ્ન ત્યાં કરાવ્યા એટલે છે. જ કહું છું, તમે લગ્ન કાલે જે છોકરો જોવા આવે એમની સાથે કરાવો છો તો એની કરતા બેટર છે કે તમે મારી વાત માની લો ને, આપણે બેસીને આદિ જોડે વાત કરી લઈએ, એમની ફેમિલી જોડે વાત કરી લઈએ. મારે કોઈ જરૂર નથી. આદિત્ય ગયો તેલ લેવા, અને એના ફેમિલી વાળા છે ને 7 વાર તેલ લેવા તો ગયા. કાલે આવે છે ને એ પણ ગયા તેલ લેવા. કાંઈ વાંધો નહીં. તમે મારી વાત ન માનો તો કંઈ નહીં, તમારા ભાઈની વાત તો માનવી જ પડશે. હું નહીં એન્ડ ઓફ ધ ડે તો રહેવું અહીંયા જ છે ને આ ઘરમાં. ઈ જે હોય તે. જો ચોખ્ખી જ વાત છે, હું આદિત્યને ઘણા સમયથી ઓળખું છું ને એમની જોડે જ મેરેજ કરીશ, અને એમની સાથે જ મેરેજ કરીને જઈશ. એમ? હા. તો તમે મારી વાત નહીં માનો? નહીં માનું. ગમે એટલા છોકરા જોવા આવશે ને હું રિજેક્ટ કરીશ. હું પહેલા તો એમ જ કહીશ કે મારે તમને એક વાત કહેવી છે, હું જેને લવ કરું છું ને એની જોડે મારા ભાઈ ભાભી મેરેજ નથી કરાવવા માંગતા. બસ. કાલે તૈયાર રહેજો, નીકળો અહીંયાથી. હું ઘરમાં જ નહીં હોય કાલે. ઘરમાં નહીં હોય એટલે? ઘરમાં નહીં હોય એટલે શું? હે? અહીંયા આવો તો. કેમ લેટ આવ્યા? થોડો કામમાં હતો એટલે. મને તું એ કે તારા ભાઈ અને ભાભી માન્યા કે નહીં? ના, નથી માન્યા. તો હવે અને કાલે તો છે ને કોઈ છોકરાવાળા પણ જોવા આવે છે મને. જોકે મેં તો ભાભીને ચોખ્ખી ના પાડી છે, પણ તોય એક વાત કહું તમને, મારા ભાઈ ભાભી છે ને કોઈ દિવસ જિંદગીમાં ક્યારેય માનશે જ નહીં. કંઈક તો કરવું પડશે ને. તમારા મમ્મી પપ્પા માન્યા? પપ્પા બહાર ગયા છે, અને મમ્મીને હજી મનાવવાની મેં કોશિશ કરી પણ માનતા નથી.
બંને બાજુ આપણે લોકો ફસાઈ ગયા છે. તમે તો કહેતા હતા ને કે હું વાત કરીશ તો તમારા મમ્મી માની જશે. મને એવું હતું કે એ માની જશે, પણ મારા વાત કર્યા પછી પપ્પાએ ગુસ્સો કર્યો અને કહ્યું કે 1 મહિના સુધી બહાર જાઉં છું, ત્યાં સુધી ચૂપચાપ બેસજે, અને હું આવું પછી આનું છે ને નક્કી કરીને લગ્ન કરાવી દેવાના છે. ત્યાં આવી સુધી- ધમકી મને પણ મારી છે. ત્યાં સુધીમાં તો મારા લગ્ન કરાવીને મને વળાવી દેશે મારા એ સાસરે. વાત કરે છે તું. પ્રેમ કરું જ તને, તું મને પ્રેમ નથી કરતી બહુ બધો. તો તમારી પછી વગર તો રહેવાતું નથી, એટલા માટે તો કીધું હતું મેં. જુઓ, મેં ભાભીને બહુ બધી રિક્વેસ્ટ કરી, બહુ બધી વાર વાત કરી, પણ એ એકના બે ના થયા. મારી પાસે તો એક જ રસ્તો છે હવે. શું આપણે છે ને લવ મેરેજ કરી લઈએ. ભાગીને લગ્ન? હા, ના, જો ઉલટા ના ફસાઈ જશું બધા. કોઈ ફસાશે નહીં. તમે મને સપોર્ટ આપશો ને તો બધું ઓકે થશે. જો મને લાગે છે. તમારામાં જ હિંમત નહીં હોય ને તો કાંઈ નહીં થાય. અરે હું ભાગીને લગ્ન કરવાની ના એટલા માટે પાડું છું કે તું સમજ, તારા ભાઈ ભાભીની બદનામી થશે, મારા મમ્મી પપ્પાને પણ એ પણ મને સ્વીકારશે નહીં, પછી હું તને ક્યાં લઈ જઈશ? આપણે આપણી રીતે નવી જિંદગી ચાલુ કરીશું, ન્યૂ લાઈફ. આપણે કોઈની જરૂર નથી. અને આજે નહીં તો કાલે એ 2-3 મહિના 4-5 મહિના ગુસ્સો કરશે, આખું વરસ તો નહીં કરે ને. એકના એક દિવસ તો આપણે એમને મનાવી જ લઈશું, અને એ અપનાવી પણ લેશે. નોર્મલ છે આ બધું. અત્યારે બધા લવ મેરેજ કરે જ છે, નથી કરતા એવું નહીં. એ વાત પણ સાચી. તો ઠીક છે, તું તારા બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજે. હું ઘરે જઈને બધા ડોક્યુમેન્ટ ઓકે કરી દઉં. આજે રાત્રે જ, આજે રાત્રે આપણે બંને ભાગીશું, પછી લગ્ન કરીશું, અને પછી મારા ઘરે જશું. હા, તમારા ઘરે પણ ખબર તો પાડવી જ પડશે ને. અને જો તમે પહેલાં એડવાન્સ બધી તૈયારી કરી રાખજો. તમારા ઘરેથી તમારા મમ્મી પપ્પા એવું કહે તો કે આ ઘરમાં તમારી જગ્યા નથી, તો આપણે ક્યાંક તો જવું પડશે ને. હા, જવું તો પડશે, પણ લગ્ન એકવાર થઈ જાય પછી કદાચ માની પણ જાય. અત્યારે માની જ કદાચ જશે. ન માનતા હોય, એવું પણ બની શકે ને. મને તો એવું લાગે છે કે આપણા મેરેજ થઈ જાય ને પછી માની જશે. ને આમ તો મોકો પણ છે, પપ્પા ઘરે નથી એટલે પહેલા તો વધારે માથાકૂટ નહીં થાય. ખાલી મમ્મીને સમજાવવાના રહેશે, અને મમ્મીને સમજાવી લઈશું, પછી પપ્પા આવશે ત્યારે પપ્પાને સમજાવવું સહેલું પડશે, કારણ કે મમ્મી આપણી તરફમાં હશે. હા, બરાબર છે. અને મારી પાસે પણ મોકો છે. કાલ સવારે ભાઈ ભાભી મને કહેશે ને તો હું કહી દઈશ કે તમે લોકો જબરદસ્તી પેલા છોકરા જોડે મેરેજ કરાવવા માંગતા હતા. એની કરતાં તો મને જે ગમતું હતું એમની સાથે મેં કરી લીધા છે. યસ, તો હવે ચિંતા નહીં, કોઈ વાત નથી. એ લોકો ના પાડે છે તો આપણે આપણી રીતના રસ્તો કરીશું. થેન્ક યુ સો બસ મચ. ખાલી તું ધ્યાન રાખજે કે રાતના તું ત્યાંથી ભાગે ત્યારે એ લોકોને ખબર ના પડવી જોઈએ. નહીં પડે ખબર. જ્યાં સુધી આપણે બંને કોર્ટ મેરેજ ન કરીએ ત્યાં સુધી એ લોકોને ખબર ના પડવી જોઈએ કે આપણે ક્યાં છીએ. હમ? સારું, થેન્ક યુ. અરે તું જા હવે, અને બાકીની વાત આપણે હવે ફોન પર કરીશું. હા, ઓકે, ઓકે, સારું, બાય. બાય. તને મેં કહી તો દીધું, પણ મને કેટલું ટેન્શન થાય છે ખબર છે. ભાગીને સાસુ ક્યાં, કોર્ટ મેરેજ કરવાના, સાક્ષી પણ જોશે એક સાથે. તો કહીશ, અરે તું ચિંતા કરમાં, હું બસ ઘરેથી નીકળું જ છું. તું ફોન મૂક, પછી ખબર પડે ને. ફોન મૂક પહેલા. આદિત્ય, ક્યાં? હું પણ એ જ કહું છું કે ક્યાં. હું તો ઉપર જતી હતી. સૂતા નથી તમે? ના, હું પાણી પીવા આવી હતી અને મારી દવા ભૂલી ગઈ હતી, એ ઘડવા આવી હતી. બોલ. હા, રૂમનો દરવાજો બંધ હતો એટલે મેં કીધું સૂતા હશો. અચ્છા, પણ તું શું કામ આટલો ડરેલો લાગે? અને આ બેગ? કેમ બેગ? આ શું છે? અરે હા, બેગ ને. હા. આ બેગ, હું જાઉં છું બહાર. અત્યારે? અત્યારે એટલે મારા એક ખાસ મિત્રનો બર્થડે છે, હું ભૂલી ગયો હતો, અને એ અત્યારે અમે સરપ્રાઈઝ આપવાના છીએ એને. અને રહેવા દે હવે, અત્યારે જવાની કઈ જરૂર નથી. હવે કાલે સવારે જ જજે. આમ પણ છે ને મને સારું નથી લાગતું, તબિયત મારી થોડી ગડબડ છે, એટલે એક કામ કર, તું જા. અને જો મમ્મી પ્લીઝ સમજવાની કોશિશ કરો. તમે દવા પીધી છે, તમે હમણાં આરામ કરશો એટલે ઊંઘ આવી જશે, શાંતિથી સૂઈ જાઓ. હું આવી જઈશ જલ્દી પાછો કાલે. પણ એમ નહીં, કાલે?
કાલે જ આવીશ ને. અત્યારે 11 વાગ્યા છે તો સમજો કે હું 12 વાગે બર્થડે ઉજવું છું, પછી અમે દૂર ફાર્મ હાઉસ પર જઈએ, ત્યાંથી રાતના ન અવાય ને એકલા. અને પણ આટલું મોડું કોણ જાય? બર્થડે હોય તો તને પહેલેથી ખબર હોવી જોઈએ કે બર્થડે છે એને તારે જવાનું છે, અને તું આમ અચાનક મને સમજ નથી પડતી. પ્લીઝ સમજવાની કોશિશ કરો. અરે આમાં શું મારે સમજવાનું? પપ્પાને ફોન નહીં કરતા, એ બહાર કામથી ગયા છે ને, તો મહેરબાની કરીને એમને તમે ડિસ્ટર્બ નહીં કરતા પ્લીઝ. અને જો છેલ્લી વાર, હવે પછી ક્યારે કોઈ પાર્ટીમાં નહીં જાઓ. જો આદિત્ય, તું પગે લાગે, કાન પકડે કે ગમે હોય, જવું પડે એમ છે. અરે શું જવું પડે એમ છે? એને મારી બર્થડેમાં એ લોકોએ કેટલી તૈયારી કરી હતી. મારો બચારો મિત્ર, એને કોઈ નથી, જોજો હા, એનું કોઈ નથી, અનાથ છે. અને એ અમારા બધા ગ્રુપમાં એકલો જ એવો છે જેની બર્થડે માટે બધા જ તે એવું વિચારતા હોય છે કે આપણે સરપ્રાઈઝ આપીએ. તો તને આખો દિવસ ના ખબર પડી ને રાત્રે 12 વાગે? હું આખો દિવસ તમને કહેતા ભૂલી ગયો હતો. તૈયારી તો કાલની થઈ ગઈ હતી. પણ તું જમવા બેઠો ત્યારે તો કોઈ તારા મિત્રનો ફોન આવ્યો ને એમ કહેતો હતો કે બસ આજે તો જલ્દી સૂઈ જવું છે. એનો જ ફોન હતો જેનો બર્થડે હતો કે નહીં, એનો ફોન હતો. એટલે મેં કીધું કે આજે તો સૂઈ જવું, એને ખબર ના પડવી જોઈએ ને કે અમે લોકો કઈ સરપ્રાઈઝ પ્લાનિંગ કર્યું છે. એને અત્યારે એક મિત્ર લેવા માટે જ ગયો છે. હા, પણ તારા મિત્રને ત્યાં જવું એમાં આ બેગ શું કામ લઈ જાવ? બેગ એટલા માટે કે મેં નાઇટ ડ્રેસ અને અત્યારે આ કપડાં પહેરેલા છે તો ત્યાં મને ન ફાવે ને, તો પછી ત્યાં સુવાનું છે તો એક ચાદર છે ખાલી, અને બસ થોડોક સામાન છે મારો, બ્રશ ને એવું બધું. અલ્લા, હું તને તારું પેલું કોકો પાવડર ને એ છે ને, બે ડબ્બી. ના ના, એવું કોકો પાવડર નથી. રોજ રોજ કોકો પાવડર કોણ પીતું છે? કોકો જેવો તો દેખાવ છું. હા બરાબર છે, પણ મને ખબર છે કે સવારમાં તને ચા નથી ફાવતી, સવારમાં તને આમ મિલ્ક શેક કે પછી કોકો પાવડર. ફોન આવે છે મને, ફોન. તમે સમજો મને. લાવ મને વાત કરાવ. અરે ના, કોઈ યારે વાત થોડી કરાતી હશે એમ. બધા ડરી જાય, છોકરાઓ નાના છે મારી જેવા બચારા. પણ તારા મિત્રને એમ કે ને કે મારી મમ્મી વાત કરવા માંગે છે. તારી મમ્મી જાગે છે એમ ખબર પડશે તો એ વિચારશે, બધા અહીંયા આવશે કે તારા મમ્મી આવવા નથી દેતા, તો તારા મમ્મીને મનાવવા માટે અમે બધા આવી જઈએ. કોઈ નહીં આવે, પણ મને વાત તો કરાવ, તારા કયા મિત્રની બર્થડે છે એનું નામ તો? વાહ મમ્મી વાહ, ખરેખર. એક તો અમે હજી એને સરપ્રાઈઝ આપવા માંગીએ છીએ. અત્યારે અમે બહાનું બનાવ્યું છે કે પોલીસ સ્ટેશનમાં આદિત્ય ફસાઈ ગયો છે. મારું નામ આપ્યું છે ખાલી, તું ચિંતા ન કરતી કે હું પોલીસ સ્ટેશનમાં ફસાઈ ગયો છું. એના સાક્ષી માટે તારે આવવું પડશે. એમ કરીને એના ઘરમાંથી એને ઉપાડીને લઈને આવે છે, ને પછી અમે લોકો બધા એને લઈ જશું ને કેક કાપીશું ને સમજો તમે? તો એટલે પણ કોઈ એવો તો મિત્ર હશે ને જેને પ્લાન ઘડ્યો હશે, જે કહી શકે કઈ જગ્યાએ જાય છે, શું છે. તારા પપ્પાના સવાલ તને ખબર છે ને? જો તારા પપ્પાને ખબર પડી ને કે મેં રાત તને બહાર રહેવા દીધો તો પછી તકલીફ થઈ જશે. અહીંયાથી આખો દૂર નથી જતો. સિટીની બહાર જે રિંગ રોડ છે કે નહીં, સિટીની બહાર, ત્યાંથી રિંગ રોડ થી આપણે થોડાક આગળ જઈએ ને એટલે ત્યાં ફાર્મ આવવા મળે છે. ત્યાં ફાર્મ પર જ છું. તમે જરા ટેન્શન ના ના, તું કોઈક મિત્ર સાથે વાત કરાવ, મજા નહીં આવે મને. હું તને એમ નહીં જવા દઉં. અત્યારે કયો મિત્ર જાગતો? તું તો કે છે કે તારા મિત્રનો બર્થડે છે ને એના માટે બધા ભેગા થયા છે. બધા મિત્રો ગાળા ગલોત થી વાત કરવાની. હું ફોન લગાડીશ ને તરત ગાળું ચાલુ કરશે કે હજી પહોંચ્યો નથી તું, આ ટો ટો ટો. પણ તું ગાળો બોલે એવા મિત્રો સાથે રહે છે? રાતનો સમય અલગ હોય છે, દિવસે એક પણ ગાળ ન બોલે કોઈ. રાત પડતાની સાથે ગાળો શરૂ થઈ જાય. આવા તે કેવા મિત્રો કે રાત્રે બોલે ને તમે દિવસ? સવાલ આટલા બધા શું કામ કરો છો? મેં કહી દીધું કે મારે જવાનું છે તો જવા દો ને. પછી એમાં લોહી પીશો, છોકરાનો જીવ લેશો કે શું? મારી તબિયત ખરાબ થવા મળી હવે તો. હા બરાબર છે, હવે તારી તબિયત ખરાબ થશે. તું તો એવી રીતે જુઠ્ઠું બોલતો હોય ને પેલું, એવી રીતે ડરી ડરીને ગોળ ગોળ. મને નક્કી, હું તારી માં છું, મને ખબર છે તું આ સાચે છે. ડરી ગયો તો હું અહીંયાથી બરાબર આ રીતના આવતો હતો અને તમે આમ નીકળો તો કોઈ પણ ડરી જાય કે નહીં? ડરે ડરે. હા તો સારું, જાઓ સાચવીને જજે. ફોન કરતો રહેજો. હા હા, હું કરતી રહીશ તને ફોન. વાંધો નહીં, ધ્યાન રાખજો. મોટો થઈ ગયો પણ હારો જલેબીના ગુચડા જેવી વાતો કરે છે. અશોક, અશોક જલ્દી ઊભા થા. હા, 1:30 વાગ્યો, હુવા દે ને. પછી સૂજો, પેલા કહું ને સાંભળી લો. શું છે અત્યારના? તને કહું, હું તો નીચે પાણી પીવા ગઈ હતી. પાણી પીવા ગઈ ને તો મને એવું લાગ્યું કે એકવાર ચેક કરી લઉં કે હેતલબેન રૂમમાં સૂતા છે કે નહીં વ્યવસ્થિત રીતે. જોવા ગઈ તો હેતલબેન નહોતા. તલ નહોતી
તો હું વાત કરશો? તમે મને એમ કહેશો ને કે ટોયલેટ ચેક કરવું જોઈએ? ટોયલેટ, બાથરૂમ, બાલ્કની બધું ચેક કર્યું. હેતલબેન ક્યાંય નહોતા. તો ચિઠ્ઠી પડી હતી. મેં તો પહેલા જ વાંચી. અશોક, જો મારી નિંદર આમાં જ ઉડી ગઈ. વિચારું, આમાં જ ઉડી ગઈ ને ક્યાં કરશો? તારે જરીક એનું ધ્યાન તો રાખવું જોઈએ કે નહીં? અરે રાત્રે કે એની પાસે થોડી બેઠી રહું. દિવસની વાત છે. એ રાત્રે ભાગ્યા છે, દિવસના નહીં. ભાગી જ છે રાતે, પણ આખો દિવસ ક્યાં જાય છે, કોને મળે છે? 50 વખત તમારી બેનને પૂછતી હતી, સમજાવતી હતી, પણ એ કોઈ વાત માને છે? મેં સવારમાં કીધું હતું કે આજે છોકરાવાળા જોવા આવવાના છે, એટલે અત્યારે એને આ ધાંધ્યા કર્યા. અરે હમણાં 11 વાગે સુતા ત્યાં સુધી તો બરાબર બધું ચાલતું હતું. ક્યાં ગઈ હશે? ક્યાં ગયા છે? શું લખ્યું તો છે એમ કે આદિત્ય સાથે ભાગીને જઉં છું. આદિત્ય નામનો બકરો જ્યારથી જીવનમાં આવ્યો ને ત્યારથી આ જ જિંદગી છે આપણી. તો જો કાલ સવારે છોકરાવાળા જોવા આવશે તો આપણે શું કહેશું એ લોકોને? હા, એ વાતની તો ઉપાધિ છે. હવે છોકરાવાળાને હું જવાબ આપશું. હે ભગવાન, આને છે ને ઘરની આબરૂ કાઢી છે. હવે શું કહેવું હવે એને? મને ટેન્શન થાય છે કે આપણે કેટલી મોટી મોટી કરી હતી એ લોકો પાસે કે અમારી દીકરી તો બહુ હોશિયાર છે, ડાઈ છે, સમજદાર છે, ફલાણું ઢીમકાણું કેટલું કેટલું બોલ્યા હતા. અને હવે આ ભાગીને ગઈ છે. અશોક, 100 વાત. મિનિટ શું કરો છો? ફોન તો કરી દઉં ને. સ્વિચ ઓફ. સીધી વસ્તુ છે. ઘરેથી ભાગેલો વ્યક્તિ ફોન શું કામ ચાલુ રાખે? એને ખબર જ છે કે મારે જવાબ દેવા પડશે, એટલે ફોન પહેલા બંધ કરે. શું કરશું હવે? આદિત્યનું પણ આપણને કાંઈ ખબર નથી ને ડિટેલ્સ. ક્યાંનો છે, શું કરે છે, શું કામ કરે છે. નહીતર વળી ત્યાંય ગોતવા જાત. અશોક, પોલીસ ચોકીમાં લખાવી દઈએ? પોલીસ ચોકીમાં તો લખાવશું, પણ પેલા આને ગોતવી તો પડશે ને. સવારે છોકરાવાળા આવશે તો એને આપણે શું જવાબ આપશું? અરે એને કુટુંબમાં ખબર પડશે ને તો આબરૂને ધજાગરા થઈ જવાના છે. બહુ કરી હેતલબેને તો. આ વિશ્વાસ જ નહોતો કરવાનો આપણે એનો. હું વળી મૂર્ખી કે મેં એમને ખબર પડી ને તો એમ કીધું કે સરખું થઈ જશે બધું. તારે જરીક ધ્યાન રખાઈને એમ કહું. તો હવે મને 10 વાર નાખજો આ વસ્તુ. 10 વાર નાખ્યો, 10 વાર નાખ્યો. મગજ દોડાવો કે ગોતવા કેવી રીતે જવા. ગોતવા તો કઈ રીતે જાવ? આવું હવે જાય બધી આટા મારે, ક્યાંક મળે ને તો બે ઈટીને અહીંયા વહી આવે. એમને એને ખબર છે કે સવારે છોકરાવાળા જોવા આવવાના છે, છતાં પણ એણે આ પગલું ભર્યું. છતાં પણ નહીં, એટલે જ ભર્યું કે એને આ લગ્ન નહોતા કરવાના. આ છોકરાને શોધવો પડશે. તમે એક કામ કરો, તમે છે ને અત્યારે જ જાઓ અને એને ગમે ત્યાંથી રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ, ખબર નહીં ક્યાંથી પણ શોધીને ઘરે પાછી લાવો. હા, જાવું તો પડશે જ ને. બીજો રસ્તો છે કાંઈ? હે? પણ આ બુદ્ધિ વગરની ને હવે હું કેવું મારે? હે, હું કેવું તું કે એક તો કેવું આપણા માવતર નથી, એ એને ખબર છે અને એને આવું પગલું ભર્યું. ઉપાધિ ન કરો, આ બધું સારું તને- થઈ જશે. આમાં તારો વાંક શું હોય? મારો જ વાંક છે. આ બહુ મતલબમાં લાગણી હતી ને મને એને, એટલે આમ સ્વીટ જ આપી દીધી હતી. હે, સ્વીટ જ આપી દીધી હતી. અત્યારે બધું નડે છે, પણ એટલી છૂટ છે ને કોઈ જીવનમાં છે ને કોઈને ન અપાય, કોઈને નહીં. કારણ કે પછી કાંઈ બીજું ન વિચારે. બસ એને તો બસ જ્યાં પ્રેમ થયો હોય ને છોકરો જ દેખાય. હા, છોકરો જ દેખાય. પણ હું તો એમ કહું છું કે એ ન્યાય સુખી ન થવી જોઈએ. પણ અત્યારે હું જાઉં છું, જો હાથમાં નહીં આવે ને તો હું કોઈ દિવસ એને બોલાવે એ નહીં. જો આદિત્ય ફોન કેમ નથી ઉપાડતો? ક્યારની એને ફોન કરું છું, રિંગ પૂરી થઈ જાય છે અને ખબર નહીં પડતી હોય કે મમ્મી ફોન કરે, ફોન ઉપાડીએ. મમ્મી, આદિ,
શું છે? તમને મેં વાત કરી હતી ને, આ હેતલ છે, હેતલ અરે મારે લગ્ન કરવા હતા, તમે ને પપ્પાએ ના પાડી. પપ્પા ગુસ્સો કરીને મહિના દિવસ માટે બહાર જતા રહ્યા કામથી, અને પછી એના ઘરેથી પણ એના લગ્ન કરવાની વાત કરતા હતા. જો એની સાથે લગ્ન ન કરત તો એના લગ્ન બીજી જગ્યાએ થઈ જાત, ને તમે લોકો મારા લગ્ન બીજી જગ્યાએ કરાવી દે તો આ બધું કેવી રીતના ભેગું થાત. એટલા માટે હું ત્યાં રાતના ભાગીને અમે બંને આજે કોર્ટ મેરેજ કરી દીધા ને ઘરે આવ્યો. સાસ લઈ લે. હવે તમારે અમારે બંનેનો સ્વીકાર કરવાનો છે. હા મમ્મી. તે મેરેજ કરી લીધા? હા, કોર્ટ મેરેજ કર્યા. ધામધૂમથી પપ્પા આવે પછી આપણે બધા કરીશું. હા. મમ્મી ટેન્શન નહીં લે. મમ્મી જો થઈ ગયું, આદિત્ય, જુઓ 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 લગ્ન થઈ ગયા છે, અને તમે મને સમજી શકો છો ને કે મેં તે આ આ બધું. શું કર્યું? પ્લીઝ મમ્મી સમજવાની. શું પ્લીઝ? તને ખબર છે કે તારા પપ્પા અને હું બંને આ લગ્નથી વિરુદ્ધ હતા, છતાંય તે લગ્ન કર્યા. ગઈકાલે રાત્રે મને કહે છે કે મમ્મી હું પાર્ટીમાં જાઉં છું, મારા મિત્રની બર્થડે પાર્ટી છે, અમે લોકોએ ત્યાં એને સરપ્રાઈઝ પ્લાન કર્યો છે, મેં તને જવા દીધો. આટલું ખોટું બોલીને તે આ કામ કર્યું. લગ્ન માટે કીધું હોત તો જવા દે, ન જવા દે. પણ તે આ મારી છોકરી પાસે બીજો કોઈ રસ્તો નહોતો મમ્મી. તમે સમજો કે અમારે આ લગ્ન કરવા નહોતા, અમારે તો રાજી ખુશીથી તમે લોકો માની જાઓ, એના ભાઈ અને ભાભી માની જાય, અને બધાની સામે સાક્ષીમાં અગ્નિની સાક્ષીએ લગ્ન કરવા હતા. પણ હવે એ બધું ભેગું. આદિત્ય, મોટાની ખુશી ન હોય ને, એમાં એના આશીર્વાદ ન હોય ને, તો એ વસ્તુ ન કરવી જોઈએ બેટા. મેં તને કેટલી વાર સમજાવ્યો છે, કેટલી વાર શીખવાડ્યું છે, તું સમજતો કેમ નથી? જુઓ મમ્મીજી, જે થયું એ થયું. હવે અમને લોકોને અપનાવી લો ને. તું વચ્ચે નહીં બોલ. મમ્મી પ્લીઝ. માં અને દીકરો વાત કરે છે ને, ત્યારે તારે વચ્ચે નહીં બોલવાનું. મમ્મી તારા ઘરમાં તારા ભાઈ ભાભી નહોતા માનતા ને? હા, અહીંયા અમે લોકો રાજી નતા, તો તારી હિંમત કેવી રીતે થઈ? આ શું કરો તમે? હવે અમે ઘરમાં આવી ગયા છે, તમે આવી રીતના વાત તને કરો? ખબર છે તારા પપ્પાના મન અને મગજ પર શું વીતશે? તને ખબર છે તે અચાનક આટલો મોટો ઝટકો આપ્યો છે અમને લોકોને? લગ્ન કરી લીધા, કોર્ટ મેરેજ કરી લીધા, આ શું બેટા? મને બધી ખબર છે, પણ મને એ પણ ખબર છે કે તમે એટલા આદિત્ય, નિર્દય પણ નથી કે અમને લોકોને તમે સ્વીકારશો નહીં. હવે હેતલ આ ઘરની વહુ છે, એને અને મને, અમને બંનેને સ્વીકારી લ્યો બસ. કેવી રીતે? કેવી રીતે સ્વીકારું? જે વાત સ્વીકારવા માટે મન અને મગજ બંને ના કહી રહ્યું હોય તો કઈ રીતે સ્વીકારું? અને તું મને કે આજ સુધી તે ક્યારેય કંઈ ખોટું નથી કર્યું. તને તારા ઘરમાંથી આવું શીખવાડવામાં આવ્યું કે તું કોઈકના છોકરાને લઈને ભાગી જા? અરે તારા ઘરના લોકોની પણ તો ઇજ્જત છે ને. આવું ન બોલો, પણ અમારી પાસે કોઈ ઓપ્શન જ નહોતો. અરે શું ઓપ્શન? લગ્ન એ કોઈ ઓપ્શન છે? હા, કેમ સમજતા નથી તમે લોકો? હા, આજકાલના છોકરાઓને થઈ શું ગયું છે? પ્રેમ, અને કાલે ઉઠીને નહીં ફાવે તો છૂટાછેડા, હે ને? પ્રેમ તમને લોકોને રમત લાગે છે કે પ્રેમ થઈ ગયો, લગ્ન કરી લીધા, 2-5 વર્ષ રહ્યા, નથી ગમતું, છૂટાછેડા. અરે સમજદારીની વસ્તુ છે આ. હા, નથી એવી વસ્તુ કે જેને તમે આજે અપનાવી લો ને કાલે છોડી દો. આ કોઈ રમત નથી. સોરી. વોટ સોરી? હવે જે થવાનું હતું એ થઈ ગયું છે, એમાં કઈ બદલાવ થઈ શકે એમ નથી. આદિત્ય, હું તમારી બધી વાત માનવા માટે તૈયાર છું, પણ તમે પ્લીઝ. માનું છું થોડો સમય તને તમને. ખબર છે કે તારી માં તારા વગર નથી રહી શકતી. તને એ પણ ખબર છે કે તું અમારો એકનો એક દીકરો છે. તને એ પણ ખબર છે કે તને લઈને અમારા ઘણા બધા સપનાઓ છે. આદિત્ય, તે લગ્ન કર્યા ને બેટા, એ વાતથી વિરોધ ન હોય, પણ જ્યારે જે વસ્તુમાં રાજી ખુશી એક હા ન ભરાય ને, ત્યાં સુધી એ વસ્તુ ખોટી લાગે બેટા. તું સમજે છે? હજુ તારું ધ્યાન નથી? તારું ધ્યાન આનામાં છે ને? હા, તને એમ છે ને કે આને લઈને આવ્યો છે, હવે એની હાવ આ ઘરની અંદર આને સ્વીકારી જ લેવાની. હા, બહુ ખોટું કર્યું બેટા તે, બહુ ખોટું. તું જે ઈચ્છે છે ને એ કદાચ શક્ય નહીં પણ બને. હા, તારી ખુશી માટે હું કંઈ પણ કરવા તૈયાર છું, પણ તારી ખુશી માટે આને અપનાવવી કે નહીં? તમે એના ઘરે જવાનું કહો છો? મમ્મી પ્લીઝ જુઓ. તો શું કહું? તું કહે ને મને, શું કહું? હા, તમે લોકો કોર્ટ મેરેજ કરી લીધા એટલે મારે બધું એગ્રી થઈ જવાનું તમારી વાતથી? તમે કોઈ કરી લેવાનું? મમ્મી નોટ પોસિબલ ફોર મી.
મમ્મી મમ્મી મારી વાત સાંભળો મમ્મી તું ચિંતા નહીં કર હું સમજાવી લઈશ મમ્મી તારે ઘરની બહાર નથી જવાનું હા હું સમજાવું છું મારી વાત સમજો મમ્મી પ્લીઝ મેં માનું છું કે મેં તમારું દિલ દુભાવ્યું છે મને બધી જ ખબર છે પણ હવે તમે એની સાથે આવું વર્તન કરશો તો એ ક્યાં જશે તમે એ વિચાર કર્યો નહીં આદિ, જે વાત બેટા શક્ય નથી ને એને તો પરાણે એમ ન કહી શકે કે તમે આ કરો, બરાબર? હું એને મારી વહુ તરીકે નહીં સ્વીકારી શકું. હા, તે એઝ અ વાઈફ એને સ્વીકારીને કોર્ટ મેરેજ ભલે કરી લીધા, પણ મારા માટે એ શક્ય નથી મમ્મી કે જુઓ હવે એ ક્યાં જશે કોના મારી લીધે થઈને તો એ ભાગી હતી ઘરેથી અને હવે એના ભાઈ ભાભી એને શું સંભળાવશે લોકો શું વાતો કરશે તમે વિચાર કર્યો છે થોડો કે આ છોકરી ભાગી છે એકવાર હવે એના લગ્ન થવા કે કોઈ જગ્યાએ વાત ચલાવી કેટલી અઘરી થશે થોડો સમય તારે રાહ જોવાની હતી. મારાથી રાહ નહોતી જોવા એમ તમે વિચાર કરો નહીં તો લગ્ન એના પરાણે બીજી કોઈ જગ્યાએ કરાવી દેત અને તમે લોકો મારી પાછળ પડ્યા હતા. મેં તો પહેલા જ કીધું હતું ને પપ્પાને તમને કે હું આને પ્રેમ કરું છું મારે એની સાથે લગ્ન કરવા છે ત્યારે તમે લોકો તો ઇઝીલી માન્યા નહોતા તો શું કરવાનું એટલે તારે આ પગલું ભરી લેવાનું. અમે લોકો ઇઝીલી ન માન્યા એટલે તે આ પગલું ભરી લીધું. ઇન શોર્ટ તું એમ કે ને કે તારા માટે તારા મમ્મી ડેડીના પ્રેમ કરતાં પણ સૌથી વધારે મહત્વનો છે એ તારી પત્નીનો પ્રેમ, જેને તું પ્રેમ કરે છે. આજથી 25 વર્ષથી તને આટલો મોટો કર્યો, તારી પાછળ તારા પપ્પા અને મેં દિવસ રાત એક કરી દીધા, એ તને નથી દેખાતું? હા, સમય એકવાર મળે છે અને એ તકને તમે ચૂકી જાઓ તો પછી કંઈ કામનું નથી રહેતું. રાઈટ. તક એકવાર જ મળે, સમય ન ચૂકાય અને તું ન ચૂકે. તે ડિસિઝન લીધું, તને લાગે છે કે તું રાઈટ છે, રાઈટ? હા બટ મારા માટે તું રોંગ છે. મને ખબર છે કે મેં જે કર્યું છે એ બરાબર નથી કોઈએ ન કરવું જોઈએ અને હું માનું પણ છું હું ક્યાં કહું છું કે મેં સારું કર્યું છે પણ હવે જે થઈ ગયું છે એને સ્વીકારવામાં વાંધો શું છે વાંધો બધી છે જગ્યાએ આવું થતું હોય છે બધી કોઈ જગ્યાએ 2 વર્ષ ના બોલે કોઈ જગ્યાએ 1 વર્ષ ના બોલે મા બાપ સ્વીકારી જ લે છે બધાને નથી સ્વીકારતા તમે કેટલા બધા લોકોને જોયેલા છે લોકોના કિસ્સા મને નથી ખબર પણ મારા દીકરા માટે મેં આ કિસ્સો નહોતો સાંભળ્યો કે નહોતો વિચાર્યો. સમજી ગયો તું? એ ક્યાં જશે એના ઘરે પાછી નહીં જઈ શકે ને તમે તો એવી રીતના ગુસ્સો કર્યો કે વાત જ જવા દો. હું નહીં સામનો કરી શકું આ વાતનો. તું એમ સમજ કે આ મારા માટે જરાય શક્ય જ નથી વાત. તું ઈચ્છે છે કે તારી માં જીવતી રહે? તું ઈચ્છે છે કે આ ઘરમાં હું રહું? તો એને આ ઘરમાંથી મૂક્યો. હું એની સાથે એક છતની નીચે તો નહીં જ રહી શકું. મહાસંકટમાં નાખી રહ્યા છો મને. અને તે અમને અસમંજસમાં મૂકી દીધા એનું કાંઈ નહીં. જરાક તો વિચાર કરો. હા, તમે એક બાજુ પોતાની જાતને અને એક બાજુ એને એમાંથી કહો છો કે પસંદ કર કે કોની સાથે રહેવું છે ને શું કરવું છે. હા બાજુ હાથ પકડીશ તો તમે જતા રહેશો તમારો હાથ પકડીશ તો એ જતી રહેશે મારે શું કરું હું તો વચમાં છું ને. હા, દુવિધા પણ તો તે જ ઊભી કરીને. હા જુઓ ડિસિઝન તારું હશે. તમે પપ્પા સાથે વાત કરો નહીં થાય. એમને પૂછો એમને કહો કે મેં આવું કર્યું છે મને ખબર છે ત્યાં સુધી કદાચ તમે એમને સમજાવશો ને તમે બંને શાંતિથી વાત કરશો તો કદાચ વાતનો કંઈ ઉકેલ આવશે. તારા પપ્પા નહીં માને બેટા. તારા પપ્પા નહીં માને. મેં આવું નહોતું વિચાર્યું મને એમ હતું કે કદાચ હું ઘરમાં આવીશ તો તમે થોડી વાર ગુસ્સો કરશો પછી ચૂપચાપ કહેશો કે હમણાં બહાર નહીં નીકળતો. તું તારી પત્ની સાથે રહી શકે છે આ ઘરમાં તારે રહેવું હોય તો પણ પહેલા મને ઝેર આપી દેજે. જે મારાથી થઈ શકે એમ નથી એટલા માટે આવું કહો છો ને કઈ વાંધો નહીં. તો તું પણ તો સમજ ને બેટા, મારા માટે પણ એ વસ્તુ પોસિબલ નથી. સમજે છે ને? સમજી ગયો. સમજવાનું છેલ્લે મારે જ છે ને. આમ નહીં તો આમ. હા
મારે જ સમજવું પડશે. ઠીક છે, તમને જે ઠીક લાગે. અત્યારે મારે શું કરવું જોઈએ એ મને નથી સમજાતું, પણ તમે કંઈ ઊંધું ચીતું નહીં વિચારતા અને હું કંઈક કરું છું. ભાભી જય શ્રી કૃષ્ણ. શું કામ આવ્યા છો અહીંયા? જુઓ, તમે આવી રીતે ગુસ્સો ના કરો. મારે કામ હતું તમારું. પણ મારે તમારું કોઈ કામ નથી. મારે શું, ઇનફેક્ટ આ ઘરમાં તમારું કોઈને કંઈ કામ નથી, તો શું કામ આવ્યા છો? જાવ અહીંયાથી. કેમ આમ વાત કરો છો? મારી વાત તો સાંભળી લો ભાભી. કોઈ જરૂર નથી. તમે જે કર્યું એ વાત સાંભળવા લાયક કામ હતું ખરા? શરમ ના આવી? ભાઈ અને ભાભી સૂતા છે, ખબર હતી કે ઘરમાં કોઈનું ધ્યાન નથી, એટલે ચિઠ્ઠી લખીને ભાગી ગયા. જરા વિચાર ન આવ્યો કે હું ઘરની દીકરી છું, મારે આવું ન કરવું જોઈએ? તો તમે મારા માટે કોઈ ઓપ્શન પણ નહોતો રાખ્યો ને ભાગવા સિવાય? હા તો બસ, તમારી પાસે ભાગવા સિવાય કોઈ ઓપ્શન નહોતું એટલે તમે ભાગી ગયા. તો પાછા શું કામ અહીંયા આવ્યા છો? જાઓ, રસ્તા ખુલ્લા છે. શું ભાભી, જે હોય તે, પણ પ્લીઝ એકવાર મારી વાત તો માની લો. એકવાર તમે અહીંયાથી ધક્કા મારીને કાઢો છો, ત્યાંથી મને એ ઘરમાંથી કાઢી મૂકી, હું ક્યાં જઈશ? તમે જ કહો. ખબર નહીં તમે ક્યાં જશો ને શું કરશો ને અમને ખબર નથી. તમારે પહેલા વિચારવાનું હતું આ બધું. અને શું કીધું? એ લોકોએ ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યો. ઓહ, આ તો બહુ દુઃખની વાત છે. તમારી સાથે આવું જ થવું જોઈએ. ભાભી, તમને કોઈ દિવસ ભાભીની જેમ નથી જોયા, માં સમાન માન્યા છે. એટલે જ મને કીધા વગર ભાગી ગયા હતા ને. તો શું કરે? તમને વાત તો કરી હતી, પણ તમે મારી વાત જ ન માની. જે થયું એ મારી ભૂલ છે, હું સ્વીકારું છું મારી ભૂલ. એનો કોઈ મતલબ પણ નથી. ભાઈ જોડે એકવાર વાત કરો ને તમે. શું વાત કરું? હું આ શું ઘરમાં કહું એમને? પાછી આવી છું ભાભી રહેવા. પ્લીઝ, કેમ ન? કોઈ જરૂર નથી. તમને ખબર છે, તમે ગયા એટલે તમારા ભાઈ મને પણ કેટલું બોલ્યા. એમનું કહેવાનું એમ છે કે મેં તમારું ધ્યાન નથી રાખ્યું. શું હું તમારી પાછળ ફર્યા કરું? 24 કલાક તમારો પડછાયો બનીને રહું? નહીં ને. મારી પાસે પણ ઘરના ઘણા બધા કામ હોય છે, છતાંય તમે મારું નાક કપાવીને જે ગયા ને, તો બસ હવે જાવ અહીંયાથી. માન્યું કે મારા લીધે તમારે બહુ બધું સાંભળવું પડ્યું, એના માટે હું માફી માંગુ છું. પણ એકવાર ઘરમાં બેસીને શાંતિથી વાત કરીએ તો. ભાભી પ્લીઝ, કેમ સમજતા નથી મારી વાતને? નથી સમજવું. એક ને એક વાત કેટલી વાર કરશો? તમને ખબર પડવી જોઈએ. છોકરીઓને શું છે, ઘર મૂકીને ભાગી જવાનું. ના એનું બેકગ્રાઉન્ડ જોયું હોય, ના એ છોકરો શું કરે છે એ ખબર હોય. હેતલબેન, ફોનમાં વાતો કરીને મળીએ ને એટલી વાર માણસ એવું જ પ્રિટેન્ડ કરે કે બહુ સારું છે, છોકરો બહુ તો- સંસ્કારી છે, બહુ સમજદાર છે. પણ એના ઘરે ગયા પછી જે બીજા બધા શેડ્સ જોવા મળે ને ત્યારે ખબર પડે. છોકરો તો સારો જ છે, પણ એમના મમ્મીએ એક્સેપ્ટ નથી કર્યું. તો એને મનાવવાના હોય ને એના મમ્મીને. અમે તો મનાવવા ના જઈએ. છો ભાભી, તમારો સપોર્ટ હશે ને તો બધું ઓકે થઈ જશે. એકવાર બસ ખાલી તમે અને ભાઈ હજી સપોર્ટ આપી દો ને. અમે લોકોએ મેરેજ તો કરી લીધા છે. શેનો સપોર્ટ જોઈએ છે? તમારા સાસુ કે સસરા હોય એના પગમાં અમે પડીએ કે નહીં અમારી નણંદને રાખી લો, અમારા ઘરની દીકરીને સાચવી લો ભાઈ તમે? નહીં ને. આ સારું લાગશે કે તમારા ભાઈ અને ભાભી કોઈના પગમાં પડશે? ના, હું એમ નથી કહેતી, પણ અત્યારે હું એ ઘરમાં જઈ શકું ને એમ નથી, તો હું અહીંયા જ આવી છું રહેવા માટે. અહીંયા તમારી કોઈ જગ્યા નથી. તમારે જે સમજવું એ સમજો અને જે કરવું એ કરો. તમે જે દિવસે આ ઘરમાંથી ભાગી ગયા ને એ જ દિવસે તમારો બધો જ હક આ ઘરમાંથી પૂરો. આવું ના કોને ભાભી, પ્લીઝ. તમારી વગર મારું આ દુનિયામાં છે જ કોણ? અરે વાહ, અમારી વગર તમારું કોઈ નથી એટલે અમને મૂકીને ભાગી ગયા હતા. અમારી કોઈ વાત નહોતી માની. જો જ્યાં સુધી અહીંયા ઊભા રહેશો ને ત્યાં સુધી હું આવું જ સંભળાવ્યા કરીશ. તો બેટર છે કે નીકળો અહીંયાથી. ભાભી નહીં, તમે આમ ન કહો. એકવાર ભાઈને આવી જવા દો ને પછી આપણે વાત કરીએ. પછી અરે સમજતા કેમ નથી? ના પાડીને બુદ્ધિ છે કે નહીં? માનું છું ઘરેથી કે ભાગીને ગયા અને પાછા આવીને તમે છે ને મારી સાથે વાત ન કરો. ભાભી પ્લીઝ આવી રીતે ના કરો ને. તમે માનું છું કે તમે મારાથી નારાજ છો, પણ કેટલા આખી દિવસ જિંદગી જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી આખી જિંદગી નારાજ રહીશ. ભાભી પ્લીઝ નીકળો અહીંયાથી. જો તમે ભાભી નીકળો ભાભી, મારી વાત તો સાંભળો. ને વળીને પાછા આવતા નહીં.
અશોકભાઈ, સો મારે તારી કોઈ વાત હારે નથી થઈ. હા પણ હું તમારી સાથે વાત કરવા જ આવ્યો છું. માનું છું કે મેં બહુ ખરાબ કામ કર્યું છે. જો હેતલને હું ભાગ્યા કોર્ટ મેરેજ કર્યા. મારી વાત સાંભળ તું. એ જે છું ને જે છું એ બધું હું ભૂલી ગયો છું બરોબર. તમે ભૂલી ગયા છો એમ? હા બસ તમને એ પણ નથી ખબર એ મોટા ભાઈ કે તમારી સાથે શું બન્યું છે. મને બધી ખબર છે. તમે સદમામાં છો, તમને આઘાત લાગ્યો છે અને મારી એ આઘાત દેખાય છે કે તમે અત્યારે અહીંયા કોઈ પણ કારણ છો. વગર ઊભા છો. મારી વાત સાંભળ. પણ હું તમારી માફી માંગવા આવ્યો છું. મારી વાત સાંભળ તું. હેતલને છે ને તું ખુશ રાખજે. પણ હું એની હારે નહીં વાત કરું કોઈ દિવસ નહીં. કારણ કે આ કામ એણે છે ને બહુ ખોટું કર્યું છે. હા મારી બેન છે ને એટલે ચિંતા થાય છે. હું એનો ભાઈ છું. હેતલને મેં ઘરે મોકલી દીધી તમારા. મારા મમ્મીએ અમને સ્વીકાર્યા નહીં અને મારા મમ્મીએ મને ધમકી આપી કે સો તું એને નહીં મૂકે તો હું દવા પી જઈશ. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો એટલે મારે હેતલને ના છૂટકે કહેવું પડ્યું કે હેતલ તું તારા ઘરે જતી રહે. કદાચ અત્યારે હેતલ તમારા ઘરે જ હશે પણ તમે ઘરે નહોતા. હા તું જુઓ, મેં વિચાર્યું કે હું તમને જ મળું અને તમારી સાથે પહેલા વાત કરું. અરે તમારે મને મારવું હોય તો મારી શકો છો કારણ કે મેં તમારું નાક કપાવ્યું છે. તમારા કુટુંબ પરિવારમાં સમાજમાં તમારા અડોશ પડોશમાં સોસાયટીમાં બધી જગ્યાએ તમારી વાતો થવા લાગી હશે કે તમારી બેન ભાગી ગઈ અને એક ભાઈ એક મા બાપ આ લોકોથી વધારે બીજું કોણ સમજી શકે કે જ્યારે પોતાની દીકરી ભાગી હોય એના ઉપર કેવી વીતતી હોય તો એ જ જાણતા હોય ને. પગાડવાવાળાને એ ન ખબર હોય કે પાછળવાળાની હાલત શું છે. પણ મને વાત ફીલ થાય છે. મને ખબર છે કે કેવું દુઃખ થતું હશે, શું થતું હશે. હું અશોકભાઈ તમારી સામે હાથ જોડીને કહું છું કે હું હેતલને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરીને રહેવા માંગુ છું, આખી જિંદગીની સાથે રહેવા માંગુ છું. મેં એવા ઈરાદે કોઈ લગ્ન નહોતા કર્યા કે મને એમ હતું કે લગ્ન કરી લઈશું તો તમે લોકો અમને સ્વીકારી લેશો, રાજી ખુશીથી માની જશો. અમારો પહેલા પણ એ જ ઈરાદો હતો કે તમારા ઘરે તમને હેતલે વાત કરી, તમે ન માન્યા. મારા ઘરે મેં વાત કરી તો મારા મા બાપ ન માન્યા. અમને એમ હતું કે એ લોકો માની જાય ને રાજી ખુશીથી લગ્ન કરી લે તો આ પગલું ભરવાનું થતું જ નહોતું. મારી વાત સાંભળ તું. તું તો બહુ સારો માણા લાયક છો મને. હા અને હું હેતલને પાછી લઈ જઈશ. મારી જમાનત છે ને, મારી પત્ની છે. બસ મને થોડો સમય જોઈએ છે કે મારા મા બાપને મનાવી લો. આટલો સમય આપી દેશો ને એટલે હું સામેથી આવીને લઈ જઈશ એને. પણ અત્યારે તમે લોકોએ જો એની સાથે આવું વર્તન કરશો ને તો પછી એ ક્યાંય નહીં રહે. હા ના કારણ કે એક દીકરી ઉપર જે વીતતી હોય તો તમે કે હું કોઈ ન જાણી શકીએ. હા કોઈ છોકરાને કહેવા નહીં આવે કે તે એક છોકરીને ભગાડી હતી ને અને હવે નથી. પણ એક છોકરી ઘરની બહાર નીકળતા પહેલા પણ વિચાર કરશે ભાગી હશે ત્યારે કે હું બહાર હવે કેવી રીતના મોઢું બતાવીશ. હેતલ ખૂબ ઉદાસ છે અને એટલી ચિંતામાં મેં એને ક્યારેય નથી જોઈ. તમે એને સંભાળી શકો એમ છો પ્લીઝ. હું એને સંભાળી લઈશ અને તમારા બંનેના છે ને ધામધૂમથી લગ્ન કરાવીશ. હા મોટા ભાઈ અને તે મને ખબર નહોતી કે તું એટલો બધો સારો માણસ છે. અરે સી છોકરો છોકરીને ભગાડીને લઈ ગયો ને એ કોઈ દી આવી રીતે તો મળે જ નહીં. અને તે હમણાં કીધું ને કે એને મેં ઘરે મોકલી છે, એ મારી અમાનત છે તો હું લઈ જઈશ. તો તારા મમ્મીને મનાવવાની કોશિશ પણ હું કરીશ ને આપણે ધામધૂમથી લગ્ન કરીશું. હા આભાર તમારો. અરે આભાર તો હું માનું છું. આ દાગ લાગી ગયો તો અમારા ઘર પર પણ એક દિવસનો હવે- ખેલ હતો. રાતના ભાગ્યા હતા, સાંજ પડતા અમે લોકો અલગ પણ થઈ ગયા છે. વિચાર કરો કે આવું તો કોઈની સાથે નહીં બન્યું હોય પણ અમારી સાથે બન્યું. હા પણ કઈ ચિંતા હવે નથી કરવાની. હા ચાલ તો હું ઘરે જાઉં હા, મોટા ભાઈ. અને
અમે બહુ વહેલા આવશું. હા તમારો નંબર. થેન્ક યુ. ભલે ચાલ. હેતલ અહીંયા છે. મીરા, હું આપણો બેડરૂમ જોયો, હોલ જોયો, રસોડું જોયું. હેતલ કેમ નથી? હા ભૂલી ગયા? તમારી બેન ઘર મૂકીને ભાગી ગઈ હતી, ભૂલી ગયા? અરે પણ ભાગી ગઈ હતી એ વાત હાચી, પણ પાછી ઘરે આવી છે. કોણે કીધું? કોણે કીધું એટલે? હા આદિએ કીધું. જુઠ્ઠું બોલે છે. અહીંયા કોઈ આવ્યું નથી. આ હેતલબેનનો જ રૂમ છે ને, જોઈ લો. દેખાય છે કે? તું ખોટું નથી બોલતી ને? હે ના, હવે હું શું કામ ખોટું બોલું? એ અહીંયા આવ્યા જ નથી. આવ્યા હોય તો હું તમને કહું નહીં? પણ આદિએ તો મને એમ કીધું કે જુઠ્ઠું બોલતો હશે. છે જ જુઠ્ઠાળો. કોકની દીકરીઓને ભગાડીને લઈ જાય, પછી સચવાઈને એટલે કાઢી મૂકે અને નામ આપણે આપી દે. ના ના એવું નથી, પણ એની ઘરે તકલીફ થઈ એટલે એણે છે ને એને પાછી મોકલી દીધી અને અહીંયા જ આવી છે. કેમ તકલીફ થાય એટલે? ન ગમી છોકરી? ઓ એટલા મોટા ઉપાડે ભાગીને ગઈ હતી તો સચવાઈ નહીં હોય? અરે એના મમ્મીએ કીધું કે આ બધું સારું ન લાગે એટલે. ક્યાં છે કે ને હેતલ? નથી ખબર કે આનું ઢીંગલું છે કે ખિસ્સામાં નાખી દઉં? આ શું બોલું? ચલો હવે મારે કામ છે. કામ છે એમ નહીં, મેં તને પૂછ્યો એનો હરખો જવાબ દે. હેતલ ક્યાં છે? સાંભળવું છે ને હા. તો સાંભળી લો. આવી હતી મેં ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. તારી હિંમત કેમ થઈ? આ શું કર્યું તમે? તારી ઉપર હાથ ઉપાડ્યો. એ તો ખબર છે, પણ શું કામ? કારણ કે એ કેટલી દુખી હતી તને ખબર છે? તો હું શું કરું? જો મારે તમારી બેન સાથે કોઈ લેવા દેવા નથી, એટલે મહેરબાની કરીને મને વસ્તુમાં વચ્ચે ના લો. શેના લો? અરે હું આવું ત્યાં લગી રાહ તો જોવાય કે નહીં? રાહ જોવાય? આપણું ઘર મૂકીને ભાગીને જતી રહી, આપણી ઇજ્જતના કાકરા કરી નાખ્યા, કોઈ સામે બોલવા જેવા નો રહેવા દીધા. એની સાથે ક્યારેય નહીં. એની સાથે મારે કોઈ જાતના સંબંધ નથી રાખવા. મારી વાત સાંભળ, લગ્ન કરવાના છે આદિના ને હેતલના, સમજે તું? અને ધામધૂમથી લગ્ન કરવાના છે એટલે આપણી આબરૂ પણ નહીં જાય અને હા હેતલના લગ્ન પણ થઈ જશે. અરે યા ઘરની દીકરી છે, તારે જરીક વિચાર તો કરાય કે નહીં? અરે હું શું કામ વિચારું? મારે શું લેવા દેવા કે હું વિચારું? જોવો, જે દિવસે આ ઘર મૂકીને ભાગીને ત્યારે તમે પણ મારા પર જ આરોપ નાખ્યો હતો કે તે મારી બેનનું ધ્યાન ન રાખ્યું એટલે એ ભાગી ગઈ. તો હવે છે ને તમે એવું જ રાખો કે મેં તમારી બેનનું ધ્યાન ન રાખ્યું એટલે ભાગી ગઈ. એ રાતે ગઈ હતી, ભાગી ગઈ હતી રાતે, અને હજી આ પહેલો દિવસ જ છે. હા, પહેલો દિવસ. એ તો તને ખબર છે ને? બધી જ ખબર છે. તો પછી એક દિવસમાં પાછી આવી જાય ને તો એ વાંક ન ગણાય. હા મારા માટે ગણાય. એણે ઘરની બહાર પગ મૂક્યો ને એટલે વાત થઈ ગઈ પૂરી. જો મારી વાત સાંભળ તું, હું તને કહી દઉં છું કે હું તો એ ગમે એને આવે છે ને ગોતીને આવે, પણ એ આવે ને તો એની હારે છે ને જરી કઈ એવો વ્યવહાર નહીં કરતી જેનાથી એને દુઃખ થાય. મારે એની સાથે કોઈ વ્યવહાર નથી. એ આવે કે ન આવે, ત્યાં જાય કે બીજે ક્યાંય જાય, મારે આ બધી વસ્તુથી કોઈ લેવા દેવા નથી. અને હું તો તમને પણ કહું છું કે એકવાર એ ભાગી ગઈ તો હવે એને પાછી લાવવાની કોઈ જરૂર નથી. સબક શીખો ને, એને ખબર પડવા દો કે દુનિયા શું છે, માણસો શું કહેવાય, સંબંધો શું કહેવાય. આ તો બસ ભાગી ગયા અને પાછા આવ્યા એટલે અપનાવી લીધા. એને તો એટલું જ જોઈએ છે. 2 વર્ષ પછી પાછી ભાગી જશે તું. બસ કર ને, નહીતર મારો હાથ છે ને પાછો ઉપડી. કઈ ફરક નથી પડતો. આ હાથ પેલા બેન ઉપર ઉપાડ્યો હોત તો બેન ભાગી ના ગઈ હોત, સમજ્યા? જો એ ભાગી હતી પણ હવે છે ને એને બધું સમજાઈ ગયું છે ને આવી એક રાતમાં સારી સમજણ છે. ગયા ભેગી તરત સમજણ આવી ગઈ. લોકોને જિંદગી નીકળી જાય છે સમજ આવતા આવતા, અને તમારી બેન આટલી સ્માર્ટ છે, એક રાતમાં ખબર પડી ગઈ. તો ભાગી તે શું કામ? જો એ હજી નાની છે ને એટલે ભાગી ત્યાં તું એમ માન, પણ મારે કઈ સાંભળવું નથી.
નથી સાંભળવું એટલે તમારે ગોતવા જવી હોય તો જાઓ, ન જાઓ તો કાંઈ નહીં. પણ તમારી બેન હવે આ ઘરમાં પાછી નહીં આવે અને મારા અને એના સંબંધો હંમેશા માટે પૂરા. જો મારી વાત સાંભળ, સંબંધો છે ને એમ પૂરા નહીં થાય. અને હું અત્યારે એને ગોતવા જ જાઉં છું. મળે ને એટલે થોડા દિવસમાં જ હું એના લગ્ન કરાવી દઈશ. હેતલ, હેતલ, મેં તને કેટલી જગ્યાએ ગોતી, તું અહીંયા છે ને તું ઘરે નથી ગઈ? ના, પણ શું કામ? નથી ગઈ. જો તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી, બધું બરાબર થઈ ગયું છે. સમજી લે કે આપણા બંનેના લગ્ન થઈ જ જશે હવે. મેં કીધું હતું ને કે બધું ઠીક થઈ જશે, એવું જ થયું છે. ગભરાવાની જરૂર નથી. ચાલ, તને ઘરે મૂકી જાઉં. સમય વીતી જાય પછી શું મતલબ છે? મેં તો એટલે? તમને એટલે બોલાવ્યા હતા કે છેલ્લી વાર તમને જોઈ લઉં ને. ઘરે ગઈ હતી, ઘરે પણ ભાભીએ ધક્કા મારીને કાઢી મૂકી. ભાભીને બહુ બધી રિક્વેસ્ટો કરી કે પ્લીઝ મને અપનાવી લો, આવી રીતે ના કરો. તમે પણ તમારી મમ્મીની વાતમાં આવીને મને કહી દીધું કે જા અહીંયાથી જતી રહે તારા ઘરે. એકવાર પણ મારો વિચાર કર્યો તમે? હેતલ, તું વિચાર કર કે મારી પાસે કોઈ રસ્તો નહોતો ત્યારે જ મેં તને કહ્યું હોય ને કે જતી રહે, નહીં તો હું તારી સાથે ભાગું છું. તમારી પાસે તો ઘર બાર પણ હતું ને, તમને તો ખબર હતી. મારી પાસે તો કાંઈ નથી. હું ભાઈ જાણું ભાભી પણ નારાજ હતા. છું હેતલ, હું બધું જ જાણું છું, પણ તું વિચાર કર કે મા બાપ જ્યારે એમ કે તારા લીધે થઈને મારે દવા પીવી પડશે તો હું શું કરું કે? સાચી વાત છે. જો મેં ભાઈને મનાવી લીધા છે ને ખુશીની વાત એ છે કે તારા ભાઈ માની ગયા છે મારી વાત. એ રાજી ખુશીથી આપણા બંનેના લગ્ન કરાવવા માંગે છે. એને કહ્યું કે તમારે આવું પગલું ભરવાની જરૂર નહોતી, હું ધામધૂમથી લગ્ન કરાવીશ અને હવે તારે જરાય ચિંતા નથી કરવાની. તું અત્યારે જ મારી સાથે ચાલ. ભાભી પણ હવે તને કંઈ નહીં કહે. ચિંતા તો ઘરમાં નહીં આવવા દે એવું નથી. તને ઘરમાં ના નહીં પાડે. હવે ભાઈ વાત કરી લે છે ને. ચાલ, જે હોય તે. પણ હવે કોઈ મતલબ નથી આનો. આદિ, જ્યારે તમારો પૂરો સાથ માંગ્યો હતો ને ત્યારે તમે મને અધવચ્ચે છોડી દીધી. આજનો દિવસ જ ખરાબ હતો. આપણે બંને ઘરે ગયા, ઘરે મને ન સ્વીકાર્યો, તને ના પાડી, તું તારા ઘરે ગઈ, ત્યાંથી તને કાઢી મૂકી. માનું છું કે આપણી સાથે ઘણું બધું બની ગયું આજના એક દિવસમાં, પણ બસ હવે જે કંઈ પણ બનશે ને સારું બનશે. હવે તું આવું ના બોલ, ખરાબ ન વિચાર અને ખરાબ બોલવાની જરૂર નથી તારે. તમારી એકની લાઈફમાં સારું બનશે. જે બનવાનું હતું ને પેલા બની ગયું બધું સારું. હવે આવી બધી વાત કરવાનો કોઈ મતલબ નથી. એટલે એમ કે મને એમ હતું કે તમે લાઈફ ટાઈમ મારી સાથે રહેશો, સપોર્ટ આપજો મને. પણ મેં તમારી મમ્મીની વાતમાં આવીને મને છોડી દીધી. હેતલ, લાગે છે તે કંઈ જમ્યું પણ નથી અને તું ભૂખી છે, મને ખબર છે. તું જો છોડ, ચાલ તને હું કંઈ ખવડાવું અને તને ઘરે મૂકી જાઉં. મારી સાથે ચાલ, આપણે બંને સાથે જઈએ. ક્યાંય નથી જવું અને કાંઈ ખાવું પણ નથી. ખાવું પણ નથી? તાવ આવે છે તને? શરીર કેમ તારું સૂન પડી ગયું સાવ? શું થાય છે તને? જો હવે છે ને તમારે ભાભીને કે તમારા મમ્મી પપ્પાને કોઈ તકલીફ નહીં પડે મારા લીધે. એટલે એમ કે બધાને નડતી હતી ને તો મેં મારો રસ્તો જાતે જ કરી લીધો છે. રસ્તો કરી લીધો? કહેવા શું માંગે તું? મને કઈ સમજાતું નથી. મને સમજાય એવી રીતના વાત તો કર. મતલબ એમ કે મેં દવા પી લીધી છે. શું? હેતલ, ગાંડી થઈ ગઈ? દવા પી લીધી તે અને તું અહીંયા બેઠી છે અને તું મને કહેતી પણ નથી. ચાલ જલ્દી દવાખાને જઈએ. અરે તું મારી વાત માન. ક્યારે પીધી તે દવા? હેતલ, જો તારી તબિયત વધારે ખરાબ થાય છે હેતલ.
સમજવાની કોશિશ કર તું. લાસ્ટ ટાઈમ મેં તમને મળવા બોલાવ્યા હતા ને, હેતલ પ્લીઝ એ તમને તું ગાંડા નહીં કાઢ, હું તારા વગર નહીં રહી શકું. તું સમજવાની કોશિશ કર. તું ચાલ જલ્દી દવાખાને ચાલ, હું તને લઈ જાઉં છું ને. ચાલ જલ્દી, અરે ચાલ ને. થઈ ગઈ શાંતિ તને? થઈ ગઈ ને? પહેલેથી નાની હતી ને ત્યારથી તારામાં જડતા છે. અરે સામેવાળો તૂટી જાય, ભાંગીને ભૂકો થઈ જાય ને તોય આપણે એકના બે નહીં થવાનું. જીવ લઈ લીધો ને, તારા દીકરાની વહુનો જીવ લઈ લીધો ને, હવે શાંતિ થઈ ને, એક કામ કર, આનો જીવ લઈ લે તું. આનો જીવ લઈ લે એટલે તને હાવ શાંતિ થઈ જાય. પછી તારી યારે કોઈ હઠ કરવાવાળો નહીં, કોઈ જીત કરવાવાળો નહીં હોય. એમ કોઈ એમ નહીં કહે નહીં મારે આ જોતું છે, મારું આ જોતું છે. બસ એક જ વાત, નહીં ના પાડે એટલે એની હા ન થાય, ગમે એમ થાય તોય. મામા આજ સવારે હજી લગ્ન કર્યા, બંને ખુશ થઈને ઘરે આવે. મમ્મી અમને ન સ્વીકારી, કહ્યું કે હું ઝેર પી જઈશ. મેં તમને તો ઝેર ન પીવા દીધું, પણ હું હેતલને ન રોકી શક્યો. આ ઘરમાંથી જ્યારે મેં એને જાકારો આપ્યો ને, ત્યાર પછી એના ઘરે પણ ગઈ હતી. ત્યાંથી એના ભાભીએ એને કાઢી મૂકી. એની પાસે કોઈ રસ્તો નહોતો બચ્યો. જ્યારે હું છેલ્લે એને મળ્યો ત્યારે મને કહે કે એકવાર તમને મળવા માંગતી હતી, તમારું મોઢું જોવા માંગતી હતી. હવે મારી પાસે સમય નથી. તો ખબર જ ન પડવા દીધી કે એને દવા પીધી. જે દવાખાને પહોંચ્યું એ પહેલા જ તે આ બધું તમારા રીતે થયું છે. જો તમે અમને સ્વીકારી લીધા હોત ને, તો અત્યારે હેતલ જીવતી હોત. મેં તને ના પાડી હતી. તું જ્યારે મને પૂછવા આવ્યો ને કે મામા હું એક હેતલ નામની છોકરીને પ્રેમ કરું છું, પણ મારા મમ્મી એને સ્વીકારશે, મેં ત્યારે જ તને કીધું હતું કે તું ભણા, આ વસ્તુ રહેવા દે. તમે હજી પ્રેમનું પહેલું જ પગલું ભર્યા છે, હવે આગળ નહીં વધતા. પણ ત્યારે તું મારી વાત નહોતો માન્યો. નહીં, હું મારા મમ્મીને સમજાવી દે એના દીકરાના પ્રેમ માટે એ ઝૂકી નહીં જાય. ત્યારે મેં કીધું હતું એ દીકરાના પ્રેમ માટે તો હું એના પતિની જીદ આગળ નથી ઝૂકી. અરે એને દીકરાની જીદ હું, એને આખી દુનિયાની જીદ આવે ને તો આને કોઈ ન ઝુકાવી શકે. મેં કહ્યું હતું કે એકવાર પપ્પા અરે વાત કરો, એમને ફોન કરીને કહો કે મેં આવું પગલું ભર્યું છે, મેં લગ્ન કરી લીધા છે. મેં ચોખ્ખા શબ્દોમાં ના પાડી. બેન પૂછું મારી બેનને, હું તમને પૂછું છું, પૂછું. હા, તમારો જ્યારે ફોન આવ્યો કે હેતલ તમારા ઘરે નથી, પછી હું હેતલને મળવા માટે ગયો હતો. જ્યારે હું એને મળ્યો ત્યારે એને મને કહ્યું કે એને દવા પી લીધી છે. હું એને બચાવવા માટે દવાખાને લઈને પણ ગયો, પણ ત્યાં સુધીમાં હેતલ ન બચી, છોડીને જતી રહી મને. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આજનો દિવસ આવો હશે. કદાચ અમે થોડો સમય ખમી ગયા હોત તો સારું હતું, તો આવું કંઈ ન બને. આ બધું મારા કારણે થયું. જો મેં જીદ ન પકડી હોત અને હેતલને એના ઘરે મોકલવાની વાત ન કરી હોત તો આ હેતલ આજે જીવતી હોત, મારી વચ્ચે હોત, આપણા બધાની વચ્ચે. હેતલને મારવામાં ખાલી તારો હાથ એકલીનો નહીં, એના ભાઈનો હાથ એટલો જ હોય ને, તો જ એને આવું પગલું ભરવું પડે. નકર હું ત્યાં નહીં આવી હોય, બે પગલે ને એના ભાઈ પાસે એમ ભીખ માગવા નહીં આવી હોય કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને આશરો આપો, તમે હોતે ને ઝાકરો આપ્યો હોય. એટલે જેટલી આ મારી બેન ગુનેગાર છે ને, એટલો જ ભાઈ તું હોતે ને ગુનેગાર છો. ના ના, હું તો માની ગયો તો, પણ જ્યારે અમારા ઘરે આવીને ત્યારે મારી ઘરવાળીએ એને
ધક્કા મારીને ઘરેથી બહાર કાઢી મૂકી. ઘરેથી બહાર કાઢી મૂકી. પછી મારું સપનું તો એવું હતું કે મારી બેનના છે ને હું ધામધૂમથી લગ્ન કરાવાય ઈ આ હતી હારે જ. પણ ખબર નહોતી કે આવું પગલું ભરશે. જે ઘરમાંથી એને ડોલી ઉઠાવવાના સપના જોતી હતી ને એ ઘરમાંથી જ એની અર્થી ઉપડશે હવે. હું કરી શકે? કહેવાય ને કે માણસ એ સમય જીત છોડી દે ને તો કોઈકની જિંદગી બચી જાય. મેં મારી જીદમાં હેતલનો જીવ લઈ લીધો. મારા દીકરાની જિંદગી ઉજાડી નાખી. હું કદાચ હવે માફી માંગુ તોય ઓછું, અને આ ગુનાની સજા ભોગવું ને તોય ઓછું. કારણ કે કોઈ પણ વ્યક્તિને કોઈનો જીવ લેવાની અનુમતિ નથી હોતી, ના કાયદો કે ના વ્યવહારિક રીતે. મેં બહુ મોટી ભૂલ કરી ભાઈ, બહુ મોટી ભૂલ કરી. એક દિવસ કદાચ હું જ રોકાઈ ગઈ હોત તો, મેં જા વસ્તુ ન કરી હોત તો આજે હેતલ આપણી વચ્ચે હોત ને. મારા દીકરાની સામે આવી શરત ન જ મૂકી હોત તો. કોઈકની દીકરીનો જીવ લઈ લીધો મેં, જે આ ઘરની લક્ષ્મી બનીને આવી હતી. એની મેં જિંદગી ઉજાડી નાખી, એને જીવતે જીવત મારી નાખી. આદિત્ય, એમ સમજ કે આજથી તારી માં પણ મરી ગઈ. જેને તને જન્મ આપ્યો ને એને તો તારી દરેક ખુશીનો ખ્યાલ હોવો જોઈતો હતો, પણ નહીં. મેં તો આ દીકરી સાથે જ ખોટું કર્યું. મા તરીકે તમે કદાચ હું માફ પણ કરી દઈશ, પણ એક વાત કહું, હું લગ્ન નહીં કરું. ને હવે પછી તમે ક્યારેય મને કહેતા પણ પૂછતા પણ નહીં તમે કે પપ્પા